से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर श्री सनफ्लावर विद्यालय खोलडियाद वती आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2નું પ્રકરણ 6 રોકડ પ્રવાહ પત્રક। મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે રોકડ પ્રવાહની વિશિષ્ટ પ્રવૃત્તિઓની ચર્ચા કરેલી કે જેની અંદર વિશિષ્ટ 3 પ્રવૃત્તિઓ હતી। તો એ વિશિષ્ટ પ્રવૃત્તિઓ અગાઉ રોકડ પ્રવાહની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આપણે 3 ભાગોની અંદર કરેલું। કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ। તો આ 3 પ્રવૃત્તિઓ વિશે પણ સમજી ગયા છીએ અને વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિશે પણ સમજી ગયા છીએ। તો હવે ધંધાના જુદા જુદા વ્યવહારો જે આપવામાં આવે એ વ્યવહારોના આધારે પ્રવૃત્તિ નાણાકીય છે કે નથી, રોકાણની છે કે નથી, કામગીરીની છે કે નથી, આ બાબતને આપણે સમજવાની અને તપાસવાની છે। એટલે કે હવે આજે આ પીરિયડમાં આપણે સૌ પહેલાં જુદા જુદા વ્યવહાર આપેલા હોય એ વ્યવહાર કામગીરીની પ્રવૃત્તિનો છે કે નહીં એ બાબત જોવી, એ આપણે દાખલા છે એ ગણવાના છે। તો મને આશા છે કે આપ સૌ પાઠ્યપુસ્તક સાથે રાખીને બેઠા હશો। તો પાઠ્યપુસ્તકના પાના નંબર 285 ઉપર જુઓ, જે પ્રશ્ન નંબર 3 છે એ પ્રશ્ન નંબર 3માં પેટા ત્રીજો જે પ્રશ્ન છે એ આપણે સમજવાનો છે। તો ધ્યાન આપો દરેક રકમની અંદર। જુઓ 285 પાના નંબર ઉપર પ્રશ્ન નંબર 3નો પેટા ત્રીજો પ્રશ્ન। ધ્યાન આપો સૂચનામાં। નીચે આપેલા વ્યવહારોમાંથી કામગીરીની પ્રવૃત્તિઓના વ્યવહારો ઓળખો। જો કીધું હતું ને મેં હમણાં કે જુદા જુદા ધંધામાં થતા વ્યવહારો આપેલા હોય તો એ વ્યવહારમાંથી કામગીરીની પ્રવૃત્તિનો કે રોકાણની પ્રવૃત્તિનો કે નાણાકીય પ્રવૃત્તિનો વ્યવહાર છે આપણે ઓળખવાનો છે। આ એ દાખલાની ગણતરી છે। તો મિત્રો, અહીંયા સૂચના બહુ સ્પષ્ટ છે કે જુદા જુદા વ્યવહાર જુઓ, તમને 12 વ્યવહારો આપ્યા છે તો એમાંથી કામગીરીની પ્રવૃત્તિઓના વ્યવહારો આપણે ઓળખવાના છે। તો મિત્રો, આના જવાબ માટે જુઓ, સૌ પહેલાં તો અહીંયા ત્રીજો પ્રશ્ન છે ક્રમ, વ્યવહાર અને અહીંયા લખશું સમજૂતી। ખ્યાલ આવે છે? તો મિત્રો ધ્યાન આપજો। પહેલા 1, જો 1માં વ્યવહાર શું છે તો કે મજૂરીના ચૂકવ્યા। હવે મિત્રો, અહીંયા જે 12 જુદા જુદા વ્યવહારો આપેલા છે એ કામગીરીની પ્રવૃત્તિઓના વ્યવહારો છે કે નહીં એ ઓળખવાના છે। તો જો કામગીરીની પ્રવૃત્તિઓના વ્યવહાર કયા હોય તો કે નફા નુકસાન પત્રકના વ્યવહાર, ચાલુ મિલકત અને ચાલુ દેવાને લગતા જે વ્યવહારો છે એ વ્યવહારોનો સમાવેશ આ કામગીરી છે એ કામગીરીની પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે। આવું આપણે અગાઉ સમજેલા છીએ ને મિત્રો। જો ફરી એક વખત ધ્યાન આપજો, કામગીરીની પ્રવૃત્તિઓ વિશે સમજૂતી મેળવી ત્યારે આપણે બહુ સ્પષ્ટપણે જોઈ ગયા છીએ કે નફા નુકસાન પત્રકમાં થતા જે વ્યવહારો છે એ નફા નુકસાન પત્રકનો વ્યવહાર અને ચાલુ મિલકતો અને ચાલુ દેવાના જે વ્યવહારો છે એનો સમાવેશ કામગીરીની પ્રવૃત્તિઓના વ્યવહારમાં કરવામાં આવે છે। તો જો મિત્રો, પહેલો જ વ્યવહાર છે, જો રકમમાં મજૂરીના ચૂકવ્યા। હવે જો મજૂરી તો કે બહુ સ્પષ્ટ છે કે આ વ્યવહાર મજૂરી છે, નફા નુકસાન પત્રકનો વ્યવહાર છે, આપણે નફા નુકસાન પત્રકમાં દર્શાવીએ ને તો માટે આ કામગીરીની પ્રવૃત્તિ છે। તો લખી શકાય આ કામગીરીની પ્રવૃત્તિ છે। આ વ્યવહાર નફા નુકસાન પત્રકનો છે।
સમજાય છે? આ વ્યવહાર છે નફા નુકસાન પત્રકનો છે, માટે આ કામગીરીની પ્રવૃત્તિ છે. એવી રીતે જુઓ 2, તો 2માં છે મકાન ખરીદ્યું. તો મિત્રો જુઓ મકાન ખરીદ્યું. હવે મકાન ખરીદ્યું એટલે કે મકાનની ખરીદી કરી. હવે જો મકાનની ખરીદી તો બહુ સ્પષ્ટ છે કે નફા નુકસાન પત્રકનો વ્યવહાર નથી. મકાન એટલે મિલકત, પણ કેવી મિલકત છે? તો કે બિનચાલુ દ્રશ્ય મિલકત. અને જો બિનચાલુ દ્રશ્ય કે અદ્રશ્ય મિલકત છે એનો સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. આવું આપણે સમજી ગયા હતા ને. એનો અર્થ કે આ પ્રવૃત્તિ છે એ કામગીરીની પ્રવૃત્તિ નથી. તો અહીં લખાય કે આ કામગીરીની પ્રવૃત્તિ નથી. આ વ્યવહાર મિલકત લેણા બાજુનો છે. સમજાય છે? આ વ્યવહાર છે મિલકત લેણા બાજુનો છે, એટલે કે પાકા સરવૈયાનો વ્યવહાર છે. માટે આ મકાન ખરીદ્યું એ કામગીરીની પ્રવૃત્તિ નથી. તો આ કઈ પ્રવૃત્તિ થશે? મકાનની ખરીદી એ રોકાણની પ્રવૃત્તિ થશે. ખ્યાલ આવે છે? એવી રીતે જુઓ 3, જો ફર્નિચર વેચાણ. ફર્નિચર વેચાણ તો જુઓ મિત્ર લખીએ એટલે તરત સમજાય. ફર્નિચર, હવે ફર્નિચર એટલે કાયમી જ મિલકત છે, દ્રશ્ય બિનચાલુ મિલકત જ થઈ ને. તો જો હમણાં જ વાત કરી, જો કામગીરીની પ્રવૃત્તિઓના વ્યવહારમાં કયા? તો કે નફા નુકસાન પત્રકના વ્યવહાર, ચાલુ મિલકત અને ચાલુ દેવાના જે વ્યવહારો છે એનો સમાવેશ આ કામગીરીની પ્રવૃત્તિમાં થાય. તો રોકાણની પ્રવૃત્તિમાં તો કે જે બિનચાલુ મિલકતોને લગતા વ્યવહારો છે એ બિનચાલુ મિલકતોને લગતા વ્યવહારો એનો સમાવેશ આ રોકાણની પ્રવૃત્તિમાં થાય છે. અને નાણાકીય પ્રવૃત્તિ તો કે ઇક્વિટી અને જવાબદારી બાજુ, જે ઇક્વિટી અને જવાબદારી બાજુના ચાલુ દેવા સિવાયના બિનચાલુ દેવાના જે વ્યવહારો છે એનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં થાય છે. આ બધું જ અગાઉ આપણે સમજેલા છીએ. તો જો ફર્નિચર વેચાણ તો બહુ સ્પષ્ટ છે કે આ કામગીરીની પ્રવૃત્તિ નથી. આ કામગીરીની પ્રવૃત્તિ નથી. શા માટે? તો કે આ વ્યવહાર મિલકત લેણા બાજુનો છે. સમજાય છે? માટે આ રોકાણની પ્રવૃત્તિ થશે. તો અહીંયા તો આપણે વ્યવહાર કામગીરીની પ્રવૃત્તિનો છે કે નહીં એ ઓળખવાનું છે. માટે જવાબમાં આ કામગીરીની પ્રવૃત્તિ છે અથવા તો નથી. અને એ કારણ સાથે આપણે દર્શાવીએ છીએ, સમજૂતી સાથે દર્શાવીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? ત્યાર પછી જુઓ 4, જુઓ 4 લેણદારોને ચૂકવ્યા. લેણદારોને ચૂકવ્યા. તો જો મિત્રો લેણદાર સ્પષ્ટ છે કે લેણદાર એટલે દેવું, પણ જો બિનચાલુ દેવું નથી. બિનચાલુ દેવું હોત તો આનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં થાત, પણ લેણદાર એટલે ચાલુ દેવું છે અને ચાલુ દેવું છે માટે કામગીરીમાં સમાવેશ થાય. એનો અર્થ કે લેણદારોને ચૂકવ્યા એ કામગીરીની પ્રવૃત્તિ છે. તો લખો આ કામગીરીની પ્રવૃત્તિ છે. શા માટે? કારણ કે લેણદારો છે ને એ લેણદારો ખરીદીમાંથી ઉદ્ભવે છે. લેણદારો ખરીદીમાંથી ઉદ્ભવે છે. અને ખરીદી છે એ નફા નુકસાન પત્રકની, ખરીદીનો સમાવેશ ક્યાં થાય? નફા નુકસાન પત્રકમાં થાય છે. તો લખી શકાય કે ખરીદીનો સમાવેશ નફા નુકસાન પત્રકમાં થાય છે. તો આમ આ નફા નુકસાન પત્રકની જ પ્રવૃત્તિ થઈ ને, નફા નુકસાન પત્રકનો જ વ્યવહાર થયો. માટે લેણદારોને ચૂકવ્યા એ કામગીરીની પ્રવૃત્તિ છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? બરાબર. ત્યાર પછી જુઓ 5, જો ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ ચૂકવ્યું. જો મિત્રો વાત છે ડિવિડન્ડની. હવે ડિવિડન્ડ તમે જ વિચારો કે ડિવિડન્ડ શેના ઉપર ચૂકવાય?
તો કે ડિવિડન્ડ શેર મૂડી ઉપર ચૂકવાય. તો શેર મૂડીનો સમાવેશ કામગીરીમાં થાય તો કે ના, શેર મૂડી તો ઇક્વિટી અને જવાબદારી બાજુ બિનચાલુમાં આવશે. માટે આ ડિવિડન્ડ ચૂકવવું એ નાણાકીય પ્રવૃત્તિ થશે, આ કામગીરીની પ્રવૃત્તિ નથી. તો અહીંયા લખશું કે આ કામગીરીની પ્રવૃત્તિ નથી. ડિવિડન્ડ શેર મૂડી પર ચૂકવાય છે, તેથી નાણાકીય પ્રવૃત્તિ છે. ખ્યાલ આવે છે કે નહીં? સમજાય છે બરાબર? ત્યાર પછી જુઓ છઠ્ઠો વ્યવહાર. તો છઠ્ઠો વ્યવહાર છે ભાડું ચૂકવ્યું. જો શબ્દ પર ધ્યાન આપજો. અહીંયા જો મિત્રો ચૂકવ્યું પણ ડિવિડન્ડ હતું ને, ડિવિડન્ડ શેર મૂડી ઉપર ચૂકવાય ને શેર મૂડી ઉપર ચૂકવાય એટલે શેર મૂડીનો જ ભાગ થયો, માટે એ નાણાકીય પ્રવૃત્તિ થાય. પણ જો ભાડું, તો ભાડું છે, ભાડાનો સમાવેશ નફા નુકસાન પત્રકમાં જ થાય. ખ્યાલ આવે કે ન આવે? હવે નફા નુકસાન પત્રકમાં થાય એનો અર્થ કે ભાડું ચૂકવ્યું એ કામગીરીની જ પ્રવૃત્તિ થઈ. તો માટે આ કામગીરીની પ્રવૃત્તિ છે. આ વ્યવહાર નફા નુકસાન પત્રકનો છે અને વ્યવહાર નફા નુકસાન પત્રકનો છે, માટે આ કામગીરીની પ્રવૃત્તિ થશે. ત્યાર પછી 7 જો ઓફિસના ખર્ચા ચૂકવ્યા. તો અહીંયા ઓફિસના ખર્ચા ચૂકવ્યા. જો વ્યવહાર છે ઓફિસના ખર્ચા ચૂકવ્યા, બહુ સ્પષ્ટ છે કે ઓફિસના ખર્ચા ચૂકવીએ તો ઓફિસના ખર્ચનો સમાવેશ નફા નુકસાન પત્રકમાં જ થશે. માટે આ વ્યવહાર કેવો થયો? તો કે કામગીરીની પ્રવૃત્તિ છે. તો આ કામગીરીની પ્રવૃત્તિ છે. આ વ્યવહાર નફા નુકસાન પત્રકનો છે. ખ્યાલ આવે છે કે નહીં? તો ત્યાર પછી જુઓ 8 જો શું કે છે? વેચાણ વિતરણ ખર્ચા ચૂકવ્યા. તો અહીંયા વ્યવહાર છે વેચાણ વિતરણ ખર્ચા ચૂકવ્યા. જો વેચાણ વિતરણ ખર્ચા, તો મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે વેચાણ વિતરણ ખર્ચા છે એ નફા નુકસાન પત્રકમાં જ આવશે, માટે આ પણ કામગીરીની જ પ્રવૃત્તિ છે. તો અહીંયા જવાબ લખશું આ કામગીરીની પ્રવૃત્તિ છે. આ વ્યવહાર નફા નુકસાન પત્રકનો છે. સમજાય છે ને બરાબર? ત્યાર પછી જુઓ 9મો વ્યવહાર. તો જુઓ 9મો વ્યવહાર છે ખરીદ માલ ગાડા ભાડું. જો ખરીદ માલ ગાડા ભાડું. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ખરીદ માલ ગાડા ભાડું નફા નુકસાન પત્રકમાં જ આવે અને નફા નુકસાન પત્રકનો વ્યવહાર એટલે કામગીરીની પ્રવૃત્તિ થાય. સમજાય ને? તો માટે આ કામગીરીની પ્રવૃત્તિ છે, કારણ કે આ વ્યવહાર નફા નુકસાન પત્રકનો છે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાર પછી જુઓ 10 વેચાણ માલ ગાડા ભાડું. તો 10 વેચાણ માલ ગાડા ભાડું. તો વ્યવહાર છે વેચાણ માલ ગાડા ભાડું. તો જો મિત્રો વેચાણ માલ ગાડા ભાડું પણ નફા નુકસાન પત્રકમાં જ દર્શાવાય છે, એટલે કે વેચાણ માલ ગાડા ભાડાનો વ્યવહાર એ નફા નુકસાન પત્રકનો જ વ્યવહાર છે અને નફા નુકસાન પત્રકનો વ્યવહાર એટલે એ કામગીરીની પ્રવૃત્તિનો વ્યવહાર થયો. તો માટે આ કામગીરીની
પ્રવૃત્તિ છે આ વ્યવહાર નફા નુકસાન પત્રકનો છે, માટે આ કામગીરીની પ્રવૃત્તિ થશે ને. ત્યાર પછી જુઓ 11મો વ્યવહાર આપ્યો છે રોયલ્ટી ચૂકવી. જુઓ રોયલ્ટી ચૂકવી. તો મિત્રો રોયલ્ટીની ચૂકવણી એ પણ નફા નુકસાન પત્રકમાં જ દર્શાવાય છે અને નફા નુકસાન પત્રકનો જ વ્યવહાર થયો અને નફા નુકસાન પત્રકનો વ્યવહાર એટલે કામગીરીની પ્રવૃત્તિ. તો આમ રોયલ્ટી ચૂકવી એ પણ આ કામગીરીની પ્રવૃત્તિ છે. આ વ્યવહાર નફા નુકસાન પત્રકનો છે. ખ્યાલ આવે છે? તો ધ્યાન આપજો. ત્યારબાદ જે 12મો ને છેલ્લો વ્યવહાર આપેલો છે આવકવેરો ચૂકવ્યો. તો જો 12મો વ્યવહાર આવકવેરો ચૂકવ્યો. હવે જો મિત્રો આવકવેરામાં આપણે સમજી ગયા હતા, અહીંયા ક્યાંય કોઈ સ્પષ્ટતા નથી અને આવકવેરો એટલે જો જ્યારે કોઈ સ્પષ્ટતા ન હોય કે રોકાણની પ્રવૃત્તિનો આવકવેરો છે કે નાણાકીય પ્રવૃત્તિનો છે ત્યારે હંમેશા એ કામગીરીની પ્રવૃત્તિ ગણી લેવાની. ખ્યાલ આવે છે? તો આમ આવકવેરો ચૂકવ્યો આ કામગીરીની પ્રવૃત્તિ છે. સમજાય છે? હા, રોકાણ ઉપર હોત તો રોકાણની પ્રવૃત્તિ થાય. સમજાય છે? પણ અહીંયા કોઈ સ્પષ્ટતા નથી ને જ્યારે કોઈ આવકવેરામાં કે આવકવેરા રિફંડ છે એમાં કોઈ સ્પષ્ટતા ન હોય ને ત્યારે એ પ્રવૃત્તિને હંમેશા આપણે કામગીરીની પ્રવૃત્તિ સમજવાની છે. તો મિત્રો આપણો જે આ પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે. તો ધ્યાન આપજો. તો આ સૂચના મુજબ કે આ રીતે તમને જુદા જુદા વ્યવહારો આપ્યા હોય અને એ વ્યવહારો કામગીરીની પ્રવૃત્તિના વ્યવહાર છે કે નહીં ઓળખવાના હોય તો બહુ સામાન્ય છે. કામગીરીની પ્રવૃત્તિના વ્યવહારોને કેવી રીતે ઓળખી શકાય ફરી એક વખત સાંભળી લેજો ટૂંકમાં. નફા નુકસાન પત્રકના જે વ્યવહારો છે, ચાલુ મિલકતોને ચાલુ દેવાના જે વ્યવહારો છે એનો સમાવેશ કામગીરીની પ્રવૃત્તિમાં થાય છે.